નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. આજે આપણે એક સરગવાના બગીચાની અંદર જે ખેડૂત મિત્રે રિઝલ્ટ લીધેલું છે એમની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે એમના જ મોઢે સાંભળશું શું પ્રશ્ન હતો અને કઈ રીતના સોલ્યુશન મળ્યું શું રિઝલ્ટ મળ્યું. તો સૌથી પહેલાં તમારું નામ? સુરેશભાઈ વધાભાઈ. સુરેશભાઈ. ગામ કયું આવે સુરેશભાઈ? આંકડિયા. આંકડિયા. તાલુકો જિલ્લો? તાલુકો જસદણ. તાલુકો જસદણ. ઓકે. હવે સુરેશભાઈ, આ આપણા સરગવાની અંદર શરૂઆતમાં પ્રશ્ન શું હતો સૌથી પહેલા? ખરી જાતું ને બધું. બરાબર, જે ફાલ લાગે એ ખરી જાતો અને સુકારાનો પ્રશ્ન હતો, છોડવા હુકાતા હતા ને, અને સિંગુની અણિયું જે આપણે કે ને ઓલી આણી જે હોય ને એ બળી જતી હતી, કાળી પડી જતી હતી અને સિંગુ વાંકી વળી જતી હતી. એવો પ્રશ્ન હતો કે પ્રશ્ન નહોતો? વાંકી તો ઓછી વળતી હતી, પણ વધારે સૌથી વધારે પ્રશ્ન આ જે હતો એ આપણે છડેથી સિંગ બળી જતી. એટલે મતલબ અહીંથી જે સિંગ બળે ને એટલે સિંગ ની સાઈઝ ન થાય, બરાબર, માલ પૂરો આપણે જે જોઈએ વજન ન થાય, ઉત્પાદન ન આવે. તો એના પ્રશ્નના સોલ્યુશન માટે તમે શું કર્યું? આ બધી આ વસ્તુનો રાઉન્ડ માર્યો તમે. ફંગી સ્ટોપ છે, ઓલ ક્રોપ પ્લસ છે અને ગ્રો પ્લસ છે. આ ત્રણ વસ્તુનો છંટકાવ માર્યો. એની પહેલા સૌથી શરૂઆતની અંદર તમને આપણે બ્લેક પાવર અને સોઇલ ટેકનિશિયન આ બે વસ્તુ પાણી પિયતમાં આપી હતી ને, એ બોટલો નથી હાજરમાં એટલે આપણે બતાવી નથી. આ બે વસ્તુ પાઈ તમે જમીનની અંદર અને આ ત્રણ વસ્તુનો છંટકાવ કર્યો. આટલું વસ્તુ કર્યા પછી તમને શું ફરક દેખાણો એની અંદર? કે જે અણિયું જે લાલ થતી હતી, બળતી હતી, પીળી થઈને હુકાતી હતી, એ બળતી બંધ થઈ ગઈ. અને ફ્લાવરિંગ માં કેવો સુધારો દેખાણો? સુધારો તો 50% જેવો દેખાણો. 50% જેવો ફ્લાવરિંગ માં સુધારો દેખાણો. આ જોઈએ આપણે કળીઓ બધી બંધાય છે ફ્લાવરિંગ ની. આ નવું ફ્લાવરિંગ આવે છે જ છે, બરાબર. આમાં ફ્લાવરિંગ બળવાનો પ્રશ્ન ઓછો છે. નવી કળીઓ જાવ ને નવું બંધારણ થતું જાય છે, બરાબર. હજી આપણે આની ઓલું કે ને હરગવાની ટ્રીટમેન્ટની શરૂઆત કરી છે. તો શરૂઆતની અંદર એ કહેવાય કે આપણે એક એક જ વસ્તુનું શરૂઆત કરવાથી તમને 50% જેવું રિઝલ્ટ મળ્યું. તો હજી આપણે આની અંદર ઘણી બધી પ્રોસેસ બાકી છે. જ્યાં ફ્લાવરિંગ બધું લાગ્યું છે એ ઝડપથી કેમ સિંગુ બંધાઈ જાય એની પ્રોસેસ આપણે હવે કરવાની છે. આ બધી ટ્રીટમેન્ટ તમે કરી કેટલાક દિવસ થયા છે સુરેશભાઈ? 15-20 દિવસ જેવું થયું છે. 15-20 દિવસ જેવું થયું છે કે આ ટ્રીટમેન્ટ કરી. અને તો હવે આને ઓરિજિનલ ટ્રીટમેન્ટ કરવાનો સમય હવે આવ્યો છે આપણે, કે જે હવે જમીનની અંદર ખાતરો આપવાના છે પાણી પિયતમાં લિક્વિડ, કે આપણે બ્લેક પાવર છે, પાવર ગ્રો છે, કૃષિ અમૃત છે, અને ઉપરથી છંટકાવની અંદર જે ફ્લાવરિંગની છે એ ઓલ ક્રોપ અને ફ્લાવરિંગ આપવાનું છે. ફૂગનો પ્રશ્ન દેખાય તો ફૂગનાશક આપશું, નકર જરૂર નથી. આ વસ્તુ વાપરીને તમને રિઝલ્ટ દેખાણું કે કેમ થયું? દેખાણું સારું છે ને? રિઝલ્ટ કેવું મળ્યું? રિઝલ્ટ સારું મળ્યું. ઓકે. હવે આ વસ્તુ વાપરવા જેવી કે કેમ છે? ના, વાપરવા જેવી. 100% સારી ને રિઝલ્ટ મળે આ વસ્તુથી. કારણ કે આપણી નજર સામે હતું, તમે કહો એમ કે સિંગુ જે લાલ થઈ જતી હતી, બળી જતી હતી, એ બધું બંધ થઈ ગયું. એટલે આમ ગણો તો ઈ જે પ્રશ્ન હતો આપણો એ રિઝલ્ટ આપણને 100% મળી ગયું. હવે જે રિઝલ્ટ આપણે લેવાનું છે, આ ફાલ જે છે અત્યારે એમાંથી ઝડપથી કેમ સિંગુ બંધ થાય, કેમ આપણું પ્રોડક્શન વધે, હવે આપણે આની અંદર આ વસ્તુનો પ્રશ્ન સોલ્વ કરવાનો છે. અને એની અંદર જેમ ઉતારો આપણને વધારેમાં વધારે મળે એ રીતના આગળ પ્રયત્ન કરવાના છે. અને એ રીતની આપણે સ્ટેપ બાય સ્ટેપ ટ્રીટમેન્ટ કરશું, બરાબર. હવે આ વસ્તુ તમે લાવ્યા હતા ક્યાંથી? લાલભાઈ. લાલભાઈ ડાયરેક્ટ મળ્યા હતા તમે કે વિડીયો જોઈને કે વિડીયોના માધ્યમથી? બરાબર. પછી તમને લાલજીભાઈ નો કોન્ટેક્ટ થયો, સોમનાથ એગ્રો મોઢુકા. હવે લાલજીભાઈ, તમારો એગ્રોનું નામ, તમારું નામ અને મોબાઈલ નંબર, આ ત્રણ વસ્તુ આપણા મિત્રોને જણાવો. એગ્રોનું નામ છે સોમનાથ એગ્રો કેમિકલ્સ મોઢુકા. મારું નામ છે ભરાડિયા લાલજીભાઈ. મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 951087 4001. ઓકે. મોઢુકાની આજુબાજુના વિસ્તારમાં દરેક વસ્તુની પ્રોડક્ટ, આપણી એમઆર પ્રોડક્ટની જેટલી પ્રોડક્ટ છે એ તમામ પ્રોડક્ટ પણ મળી જશે. અથવા કોઈ પણ પાકની અંદર ગમે એવો પ્રશ્ન હોય તો અવશ્ય એકવાર લાલજીભાઈનો કોન્ટેક્ટ કરજો. કારણ કે આપણી પાસે એટલી પ્રોડક્ટ રેન્જ છે વિશાળ, કે કોઈ પણ પાક હોય, શિયાળુ પાક, ઉનાળુ પાક, ચોમાસુ પાક, દરેક પાકની અંદર આવતી તમામ પ્રોબ્લેમના સોલ્યુશન આપણી પાસે છે. અને સારામાં સારા રિઝલ્ટ પણ લાલજીભાઈ પોતે પણ લીધેલા છે અને ત્યાંથી તમને અનુભવ પણ મળશે. આજે કે ને ખોટા ખર્ચા કરવા કરતા એકવાર મુલાકાત અવશ્ય કરજો લાલજીભાઈની, કે આ પાકની અંદર આવો પ્રોબ્લેમ છે તો એના સોલ્યુશન માટે તમને અચૂક અમારા તરફથી સારામાં સારા સોલ્યુશન મળશે. એ પણ રિઝનેબલ પ્રાઇસથી અને 100% ઓર્ગેનિક પદ્ધતિથી, પાછા કોઈ કેમિકલ પદ્ધતિથી નહીં. જે કેમિકલ પદ્ધતિથી રિઝલ્ટ નહીં મળે એવી વસ્તુમાં અમે ઓર્ગેનિક પદ્ધતિથી રિઝલ્ટ લઈ આપશું, બરાબર ને લાલજીભાઈ? બરાબર. ઓકે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.